સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના નગરા ગામે ઉમિયા નદીમાં નહાવા પડેલા રાજસ્થાનના 4 યુવાઓના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાથી કરુણ મોત નીપજ્યા છે। સોલાર પ્લાન્ટમાં કામ કરતા 5 મિત્રો મોરબીથી નગરા ખાતે નહાવા આવ્યા હતા અને ત્યાંથી સોમનાથ દર્શન કરવા જવાનું આયોજન હતું કે જેમાંથી એક મિત્ર કિનારે કપડાં ધોઈ રહ્યો હતો અને અન્ય 4 યુવાનો મસ્તી કરતા કરતા નદીના ઊંડા પાણી અને ચીકણી માટીમાં ફસાઈને ડૂબી ગયા હતા। ઘટના અંગે બૂમાબૂમ થતા દોડી આવેલા સ્થાનિક ગ્રામજનો અને તરવૈયાઓએ ભારે જહેમત બાદ 21 વર્ષીય મોહનલાલ ચૌધરી, 26 વર્ષીય જીવારામ ચૌધરી, 21 વર્ષીય રમેશકુમાર ચૌધરી અને 20 વર્ષીય ખુશારામ ચૌધરીના મૃતદેહો બહાર કાઢ્યા હતા। જોરાવરનગર પોલીસે મૃતદેહોને ગાંધી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી રાજસ્થાનથી આવેલા પરિવારજનોને સોંપવાની કામગીરી હાથ ધરી છે કે જેનાથી મૃતકના પરિવારજનો અને મિત્રોમાં ભારે શોક વ્યાપી ગયો છે। आज रोज वढवाण तालुकाना नगरा गामे उमई नदी पास आवेला रेकड़ामां नावा पड़ेला राजस्थानना 4 मजूर वर्गना व्यक्तिओ डूबी जवाथी मृत्यु पाम्या छे। ए 4 में मोहनलाल वेणाराम चौधरी जाते जाट बाड़मेरना, जीवाराम तेहराम चौधरी उम्र वर्ष 26 जालोरथी जिला, रमेशकुमार विरमगाम चौधरी उम्र वर्ष 21 जिला जालोरथी, खुशाराम गंगाराम चौधरी उम्र वर्ष 20 फलोदी थी। तंत्र ने जाण थता अमो प्रांत अधिकारी तेमज एसडीपीओ तुरंत घटनास्थल पर पहुंचेल था અને તાત્કાલિક ડેડ બોડીને ઇન્ક્વેસ્ટ તેમજ પીએમની વ્યવસ્થા કરેલ હતી તેમજ ત્યાં રાજસ્થાનમાં તેમના પરિવારનો સંપર્ક કરી તેઓને જાણ કરવામાં આવેલ છે અને હાલ આ પીએમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તેઓને તેમના વતનમાં તેમની ડેડ બોડી રવાના કરવામાં આવશે। નદીમાં સાહેબ કેમ ગયા હતા, કારણ શું હશે? નદીમાં તેઓ અહીંયા આગળ અત્રે માત્ર એક દિવસ રોકાવા જ આવેલા હતા અને આજે રાત્રે 12 વાગે તેમની રેલવેમાં કન્ફર્મ ટિકિટ હતી। તેઓ નાવા પડેલ હતા અને એ અરસામાં ડૂબી જવાથી તેઓનું ગુમામાંથી મૃત્યુ થયું। સુરેન્દ્રનગર જિલ્લાના નગરા ગામે જે સોલાર પ્રોજેક્ટનું એક કામ ચાલુ હતું એ જે થોડા સમય પહેલાં જ પૂર્ણ થયું હતું, પણ જે રાજસ્થાનના મજૂર ભાઈઓ અગાઉ એ કામ અહીંયા કરતા હતા, આજે એ સાઇટ જ્યાં ચાલુ હતી એ સાઇટ ઉપર એ લોકો ગુજરાતના અલગ અલગ સ્થાનોમાં ફરવા માટે આવ્યા હતા। એ સમય દરમિયાન નગરા ગામની બાજુમાં આવેલી ઉમઈ નદી, એ નદીની અંદર નાહવા માટે જતા અંદાજિત 25-30 ફૂટ એ નદીની અંદર જે ઊંડો ખાડો હતો એમાં 4 જે રાજસ્થાનના યુવાનો તરતા નહોતું આવડતું પણ પડ્યા તો પાણીની અંદર ડૂબી જતા એક અઘટિત ઘટના અકાળે જેઓનું અવસાન થયું છે। ત્યારે નગરા ગામના તમામ ગ્રામજનો પણ ખબર પડતા સ્થળ ઉપર પહોંચ્યા। જિલ્લાનું વહીવટી તંત્ર, અમારા પ્રાંત અધિકારી શ્રી મેહુલભાઈ ભરવાડ, એએસપી શ્રી વેદિકા બિહાનીજી, સંગઠનના અને ચૂંટાયેલા સૌ લોકો જ્યારે આ તમામની 4ની ડેડ બોડીને ગાંધી હોસ્પિટલ ખાતે લાવ્યા છે ત્યારે સૌએ અહીંયા મુલાકાત પણ લીધી છે। જે 4 યુવાનો 24-25 વર્ષની ઉંમરના હતા, એમાં 4 જાટ સમાજના યુવાનો ભાઈ રમેશ જાટ, મોહન જાટ, જીવારામ જાટ અને કુશારામ જાટ 4 યુવાનો મૃત્યુને પામ્યા છે। ત્યારે એમના પરિવાર ઉપર જે આફત આવી પડી છે, જે દુઃખદ ઘટના બની છે, ત્યારે પરિવાર ને પરમ કૃપાળુ પરમાત્મા આવી પડેલી આ દુઃખદ જે અસહ્ય વેદના છે એને સહન કરવાની શક્તિ આપે અને મીડિયાના માધ્યમથી આ રાજસ્થાની પરિવારોને હું દિલસોજી પણ પાઠવું છું। સમગ્ર તંત્ર અત્યારે પણ રાત્રિના લગભગ 11 વાગે પણ પરપ્રાંતીય લોકોને કંઈ મુશ્કેલી ન પડે અને 4ના મૃતદેહ એક સન્માન સાથે પોતાના વતન પહોંચે એ પ્રકારની સંપૂર્ણ વ્યવસ્થા અને આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે। અત્યારે જોરાવરનગર જે પોલીસ સ્ટેશન છે ત્યાં એક ડૂબવાનો બનાવ બન્યો છે, જેમાં 4 લોકો જે છે એ રાજસ્થાનના 4 લોકો છે અને ત્યાં જે ખારી નદીની અંદર નાહવાએ ગયા હતા અને નાહવા સમયે લોકો ડૂબી ગયા છે અને અત્યારે તમામની જે બોડી છે એ હોસ્પિટલમાં લાવ્યા છે। પોસ્ટમોર્ટમની તમામ પ્રક્રિયા ચાલુ છે અને આના જે પરિવારના લોકો છે આને અત્યારે સૂચના આપવામાં આવી છે, તમામ લોકો આવી રહ્યા છે
પોલીસ અને જે વહીવટી તંત્ર છે આને દ્વારા અને હોસ્પિટલનું જે પ્રશાસન છે આને દ્વારા અત્યારે આગળની કાર્યવાહી જે ચાલુ છે એ જે 4 લોકો હતા એ રાજસ્થાનના અલગ અલગ એરિયાના હતા. એક વ્યક્તિ અમે બાડમેરના અને ફળોદીના અને જાલોરના અલગ અલગ એરિયાના 4 લોકો હતા. અમે 5 વ્યક્તિ પણ આને સાથે ગયેલો એ બહાર હતો અને એ 4 લોકો અંદર ડૂબી ગયા હતા અને એ લોકો અહીંયા કામ કરવામાં આવ્યા હતા અને આનું કામ 10-15 દિવસ પહેલા પૂરું થઈ ગયું પણ અત્યારે એ લોકો અલગ અલગ જગ્યા ફરવામાં ગયા હતા અને એ લોકો નાવામાં ત્યાં અંદર ઉતર્યા હતા અને આમે બી. ઓકે સર, થેન્ક કલ્પેશ વાઢેર, CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.